નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે 19મી ઓગસ્ટ અને બુધવાર 21 નંબરનું પેપર BSM 5 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એના પહેલા એકમમાં સુધારક યુગના પરિબળો જોઈ ગયા અને સુધારક યુગના બે મહત્ત્વના સર્જકોનો પરિચય લીધા પછી હવે આપણા અભ્યાસક્રમમાં જે નવલરામ છે સુધારક યુગના એક બહુ મોટા સર્જક એની ચર્ચા આજે આપણે કરી લઈએ છીએ. તો ગોવર્ધનરામ ત્રિપાઠીએ નવલરામ વિશે કહ્યું છે કે નવલરામનું જીવન એમના મગજમાં અને હૃદયમાં હતું. વાંચવું, વિચારવું અને લખવું એ ત્રણ ક્રિયાઓ સમુદ્રમાં નિરંતર પાણી ઉછળે એમ એમના જીવનમાં ઉછળતી હતી. તો વાંચવું, વિચારવું અને લખવું એ સતત એમના જીવનમાં ચાલ્યા કરતું હતું. સુધારક યુગના અને એમાં સુરતના ત્રણ અગ્રગણ્ય સર્જકો, એમાં નર્મદ, નંદશંકર અને આ ત્રીજા એ નવલરામ. એક નવલકથાકાર, એક કવિ અને એક વિવેચક. આ ત્રણેય મહાનુભાવોએ સાહિત્યના પોતે પસંદ કરેલા ક્ષેત્રોમાં નવતર કેડી પાડી અને અગ્રયાયી બન્યા. તેમનો જન્મ 1836માં સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ લક્ષ્મીરામ અને માતાનું નામ નંદકોર હતું. જ્ઞાતિએ તેઓ વિસનગરા નાગર બ્રાહ્મણ હતા. પિતા લક્ષ્મીરામ માણેકચંદ પંડ્યા મહેતાજી તરીકે નોકરી કરતા હતા. માતા નિરક્ષર પરંતુ ધર્મપરાયણ, વત્સલ, સંસ્કારી એવા ગૃહિણી હતા. નવલરામ બાળપણમાં સારી તંદુરસ્તી ધરાવતા નહોતા. વળી તેમનો સ્વભાવ પણ શરમાળ અને અંતર્મુખી હતો. ગોવિંદ મહેતાની ગામઠી શાળાને છોડીને 8મા વર્ષે દુર્ગારામ મહેતાજીની સરકારી શાળામાં તેઓ દાખલ થયા. તેમણે હોશિયાર વિદ્યાર્થી તરીકે નામના પ્રાપ્ત કરી અને ફ્રી સ્કોલર તરીકે અંગ્રેજી શાળામાં એમણે પ્રવેશ મેળવ્યો. મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો પણ પરીક્ષા ન આપી. 11 વર્ષની વયે શિવગૌરી નામની કન્યા સાથે તેમના પહેલા લગ્ન થયેલા, પરંતુ લગ્ન પછી થોડાક જ વખતમાં તેમની પત્નીનું અવસાન થવાથી 14 વર્ષની ઉંમરે મણિગૌરી નામની કન્યા સાથે એમણે બીજા લગ્ન કર્યા. આર્થિક સંજોગો નબળા હોવાને લીધે વિદ્યા પ્રાપ્તિની ખૂબ ઈચ્છા હોવા છતાં પણ વધુ અભ્યાસ ન કરી શક્યા. તેમને ગણિત અને ભૂમિતિ વગેરે વિષયોમાં અદ્ભુત સૂઝ હતી. શરૂઆતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કાર અને ઉત્તમ વયમાં વેદાંતના ઊંડા સંસ્કાર પણ તેમણે ઝીલ્યા હતા. ઈસવીસન 1854માં તેઓ 10 રૂપિયાના માસિક પગારથી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. પછી સુરત, અમદાવાદ અને રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં તેઓ અધ્યાપક અને પછી વાઇસ પ્રિન્સિપાલ અને પ્રિન્સિપાલના હોદ્દા એમણે શોભાવ્યા હતા. શિક્ષણ અને શિક્ષકના પદનો તેમને મન ખૂબ આદર હતો. એટલે કહે છે કે મહેતાજી બહુ મોટું તુજ નામ તેમ છે કામ. મહેતાજી બહુ મોટું તુજ નામ તેમ છે કામ. કર ખંતે મન ક્ષેત્રની ખરી ખેતી ધરી હામ. કર ખંતે મન ક્ષેત્રની ખરી ખેતી ધરી હામ. આમ કહે છે, શિક્ષણ અને શિક્ષકના પદનો આમ કહીને તેઓ આદર કરે છે. ડૉક્ટર જયંત પાઠક કહે છે કે શિક્ષક અને શિક્ષણના વ્યવસાયના ગૌરવનું ભાન જગાડનારને પોતાની પ્રવૃત્તિથી એવા ગૌરવને વ્યાજબી ઠેરવનાર નવલરામ આપણા પ્રથમ શિક્ષણ શાસ્ત્રી. માસ્તર કે મહેતાજીના નામ અને કામને મોટું કહેનાર એ જ આપણા પહેલા શિક્ષક, એમ જયંત પાઠક કહે છે. નવલરામ કેળવણીના ક્ષેત્રમાં રહ્યા અને એના અનુસંગે એમણે શાળાપત્રની તંત્રીપદની જવાબદારી સંભાળવાની તેમના ભાગ્યે આવી. આથી શિક્ષણ અને સાહિત્ય એ બંને વિશે તેમને વિચારવા અને લખવાનું જીવન પર્યંત રહ્યું. મહેતાજીનો ધંધો એવો લેખ પણ એમણે લખ્યો છે અને હાસ્ય અને અદ્ભુત રસ વિશેનો પણ લેખ લખ્યો છે. તેમનામાં સ્વાભિમાન, સ્વભાષાભિમાન ઉપરાંત જનતાના સંસ્કાર ઘડતરની પણ ચિંતા જોવા મળે છે. આ જન્મ શિક્ષક રહેલા નવલરામે કવિતા, નાટક, જીવનચરિત્ર, વિવેચન
વગેરે જેવા સ્વરૂપ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. માત્ર 52 વર્ષની કાચી વયે તેમનું અવસાન થયું હતું. તો આ એમનો જીવન પરિચયની ઝાંખી આપણે થોડી જોયા પછી એમની કવિતા વિશે થોડી વાત કરી લઈએ. તો નવલરામે બાળ લગ્ન 32 તથા બાળ ગર્ભાવલી એ 2 કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ ગ્રંથના શીર્ષકો જ સ્પષ્ટ કરે છે તેમ એ સમયના પ્રાણ પ્રશ્નો જેવા કે બાળ લગ્નો, સ્ત્રી સુધારણા, કજોડા વિશે તેમને હિત ચિંતા છે. પહેલા કાવ્ય સંગ્રહમાં કવિ નવલરામ સુધારાનું આલેખન કરે છે અને બીજા સંગ્રહમાં બાળ જીવન, શાળા જીવન, પ્રકૃતિ ચિત્રણ, ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, સામાજિક પરિસ્થિતિ વગેરેનું ચિત્રણ કરે છે. એમાં ઇતિહાસની સહર્ષી તેમજ ગુજરાતની મુસાફરી નામના કાવ્યો નોંધપાત્ર છે. જનાવરની જાન કાવ્યમાં તો બાળ લગ્નના કુરિવાજની તીવ્ર વિડંબના કરવા ઉપહાસ અને કટાક્ષનો પણ તેમણે આધાર લીધો છે. છેલ્લે કાવ્યમાં મુખર બનીને કહે પણ છે કે જાન જનાવરની આ જોડી 2 પગા સારું એમ કહે છે પણ ખરા. તેમાં નવલરામનું કવિત્વ સરળતાથી ચમક્યા કરે છે. પ્રકૃતિ ચિત્રણ, ધર્મ, દેશપ્રીતિ વગેરે જેવા વિષયો પણ તેમની કવિતામાં નિરૂપણ પામ્યા છે. તેમણે આરંભના વર્ષોમાં મહારાજ લાયબલ કેશ એમના વિશે 250 પાન જેટલી એક દીર્ઘ કવિતાની રચના કરેલી, પરંતુ એમનું સમતોલ વિચારક મન જ પછી કવિતા તરીકે એનો અસ્વીકાર કરે છે. ઉપર દર્શાવ્યા જેવા કાવ્યો ઉપરાંત વસંત વર્ણન, સ્વદેશ સ્તોત્ર, સંસારનું નૂર છે નાર જેવી ગરબીઓ નવલરામમાં શું કવિ થવાની તમામ શક્તિ હતી એનું પ્રમાણ બની રહે છે. નરસિંહરાવ દિવેટિયાએ મનોમુકુર ભાગ 1માં એ કવિતા વિશે કહ્યું છે કે આ સુંદર ગરબીઓ એ બાળકીઓના અર્થે રચાયેલી છે. છતાં એમાં નવલરામનું કવિત્વ એ રસિકતાથી શૈલીની સુઘડ સુંદરતા, જનસમુદાય અને વિશેષ લોકના સ્વભાવ વગેરેનું સંક્ષિપ્ત શૈલીમાં આલેખન, તેમની દેશપ્રીતિ, ધાર્મિકતા વગેરે અનેક લક્ષણોનું સચોટ દર્શન કરાવે છે. આ અભિપ્રાય યથાર્થ છે એમ કે છે. જનાવરની જાન તો સાંપ્રત સમાજનું અને બાળ લગ્નની વિડંબના કરતું એક સરસ કાવ્ય બન્યું છે. તેમણે અકબર બિરબલ નિમિત્તે કાવ્ય તરંગમાં કેટલીક ચાતુરીભરી સભારંજની કવિતા પણ લખી છે. તો વીરમતી નાટકમાં આવતું પદ્ય પણ નવલરામની કવિત્વ શક્તિના ચમકારા દેખાડે છે. નવલરામે મેઘછંદ પ્રયોજી અને કવિ કાલિદાસના મેઘદૂતનું ભાષાંતર પણ આપ્યું છે. શ્રી સુંદરમે અર્વાચીન કવિતામાં નવલરામના આવા પ્રયોગશીલ વલણની પ્રશંસાયુક્ત નોંધ પણ લીધી છે. નવલરામે ભલે થોડીક પણ એકંદરે સત્વશીલ કવિતા આપી છે. ભાષા અને છંદ પરનું પ્રભુત્વ, શૈલીની શિષ્ટતા અને સંસ્કારિતા નવલરામની સર્જકતાના ઉજ્જવળ પાસા બની રહ્યા છે. નવલરામ વિશે નરસિંહરાવ કહે છે કે તેઓ પ્રથમ કવિ અને પંડિત હતા અને પછી વિવેચક અર્થાત કવિ તથા પંડિત હતા. માટે જ વિવેચક થયા એ ભૂલવું ન જોઈએ. નવલરામની સાહિત્ય પ્રવૃત્તિની આ સમતોલ વિચારણા ગણી શકાય. એમણે 2 નાટકો આપ્યા છે. કવિતાની વાત કર્યા પછી નાટ્યકાર નવલરામની વાત કરીએ તો તેમણે 2 નાટકો લખ્યા છે. એક છે ભટ્ટનું ભોપાળું અને બીજું નાટક છે વીરમતી. તો ભટ્ટનું ભોપાળું એ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના એક નાટકનું અંગ્રેજી નાટ્યલેખક ફિલ્ડિંગે મોક ડૉક્ટર નામથી કરેલા અનુવાદનું રૂપાંતર છે. દેશકાળને અનુસરી તથા અનુવાદને રસાનુસારી અનુવાદ તે પોતે કહે છે. એટલે કે ભટ્ટનું ભોપાળું એ રસાનુસારી અનુવાદ છે. ભટ્ટનું ભોપાળુંના મૂળ અંગ્રેજી નાટકમાં હાસ્ય કટાક્ષના દ્વારા સંસાર સુધારણાનો ઉદ્દેશ હતો તે અહીં નવલરામે જાળવી રાખ્યું છે. આપણા સમાજમાં ચાલતા કન્યા વિક્રયના ચાલને લક્ષ્યમાં રાખીને એ અનિષ્ટને ઉપહાસ દ્વારા ખુલ્લું પાડવાનો એમાં પ્રયત્ન થયો છે. વૃદ્ધ માણસની સાથે એક નાનકડી કન્યાને પરણાવતી અટકાવીને તેના પ્રિય મિત્ર સાથે પરણાવવાની કરતાની યોજના આ નાટકનું મુખ્ય પ્રયોજન બને છે. એમાં ચંદા, નથુશા, ઝુમખા શાહ,
વગેરે જેવા પાત્રોના સંવાદોમાં થોડી ગ્રામ્યતા પણ પ્રવેશે છે. એ મર્યાદાને બાદ કરતાં ગુર્જર ભાષામાં ખરા હાસ્યરસનો ગ્રંથ માત્ર આ ભટ્ટનું ભોપાળું જ હતું. એમાં નરસિંહરાવ કહે છે કે જો કે ગુણવત્તાની દૃષ્ટિએ અહીંયા આપણને દલપતરામનું સફળ હાસ્યપ્રધાન મૌલિક નાટક મિથ્યાભિમાન તરત જ યાદ અપાવે. એક અભિપ્રાય સમજવા જેવો છે કે મૂળનું અનુકરણ એટલું સફળ અને આપણા સંસારને અનુકૂળ છે કે એ નાટક મૌલિક જ હોય એવું લાગે છે. કવિ કરતાં નાટ્યલેખક તરીકે નવલરામને વધુ ગુણ આપવા પડે એવું એ નાટક થયું છે. તો એમનું બીજું નાટક છે વીરમતી. એ ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત એમનું મૌલિક નાટક છે. એનું કથાવસ્તુ લેખકે રાસમાળામાંથી લીધું છે. એમાં માળવાના જગદેવ પરમારના પરાક્રમનું અર્ધ ઐતિહાસિક કથાવસ્તુ અને સાથે સાથે કેટલીક દંતકથા એમાં સાંકળી લેવામાં આવી છે. સિદ્ધપુરની રાજકુમારી વીરમતીનો જગદેવ પ્રત્યેનો સ્નેહ અને લાલરાજને પરણવા માટે આપેલું વચન એ આ નાટકમાં સંઘર્ષની ક્ષણ પૂરી પાડે છે. આખરે વીરમતી જગદેવને પરણે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ નાટકના કલાવિધાનની કેટલીક મર્યાદાઓ એ સમયે દર્શાવી હતી. એમાં નિરૂપાયેલી કવિતા, એ નાટકની મંચન ક્ષમતા, તત્કાલીન રાજકારણને નિરૂપવામાં કલાની દૃષ્ટિએ જોવા મળતું અનૌચિત્ય તેમજ પ્રયોજન વગરની અને રસાસ્વાદમાં બાધા કરે એવી વિદ્વત્તાભરી જ્ઞાન ચર્ચાઓ વગેરે મર્યાદાઓ છતાં નાટકની કેટલીક કવિતા આસ્વાદ્ય છે. લેખકનું સંવાદ કૌશલ, વીર શૃંગાર તેમજ અદ્ભુત રસના છાંટણા એ નાટકને લોકપ્રિય અવશ્ય બનાવે છે. ભટ્ટનું ભોપાળુમાં નર્મદને હાસ્યરસનો અભાવ અને અસંભવ દોષ દેખાયો હતો. જો કે નવલરામે તેનો સરસ જવાબ આપ્યો હતો કે કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી, એમ નર્મદને કહ્યું હતું. ખરેખર તો થોડી કાકૂબ સાથે આજે પણ રંગભૂમિ ઉપર ભજવી શકાય એવું અભિનય ક્ષમ નાટક એટલે કે પ્રહસન છે. એના મુકાબલે વીરમતી ગંભીર નાટક ગણી શકાય. સીધા જ ઉપાડવાળી 5 અંકની આ નાટ્યકૃતિ એકંદરે નાટકના સાહિત્ય સ્વરૂપમાં નવલરામની ઊંડી સૂઝનો નિર્દેશ આપે છે. નવલરામે જો નાટક લખવાનું ચાલુ રાખ્યું હોત તો નાટ્યકાર તરીકે એમની પ્રતિભા એ જરૂર ખીલી ઉઠી હોત એવું આ નાટકોને જોતા આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ તરીકે નવલરામને જોયા, નાટ્યકાર તરીકે નવલરામને જોયા પછી હવે આપણે વિવેચક નવલરામ તરીકે જોઈએ છે. એમનું વિવેચન ગ્રંથ છે નવલ ગ્રંથાવલી. ગુજરાતી સાહિત્યમાં નર્મદે કવિતા વિષયક કેટલાક છૂટક અભિપ્રાયો ટીકા કરવાની પ્રથા રૂપે આપ્યા છે ખરા, પરંતુ શાસ્ત્રીય અને તુલનાત્મક વિવેચનાનો વ્યવસ્થિત આરંભ તો નવલરામે જ કર્યો ગણાય છે. બીજા છોકરા રમે ત્યારે પોતે જુદા પડી અને આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારા ભણી જોઈ રે અને એના વિચારમાં પડી જાય એવી ચિંતનશીલ એમની પ્રકૃતિ બાળપણથી જ હતી. ગોવર્ધનરામે તો નવલરામના જીવનમાં વાંચવું, વિચારવું અને લખવું એ 3 ક્રિયાઓ સમુદ્રમાં નિરંતર પાણીની જેમ ઉછળે છે એમ ઉછળતી હતી એવું દર્શાવ્યું છે જ. અને આપણે આગળ શરૂઆતમાં પણ આ વાક્યને વાંચ્યું. નાની ઉંમરે નવલરામે નર્મદ ઉપર એક પત્ર લખીને વિવેચક થવાની સેવેલી એક અભિલાષા એમણે સેવેલી હતી. એમાં એમનું કેટલુંક નિખાલસ અને આત્મશ્રદ્ધાના રણકારવાળું કથન છે. એમના માટે નવલરામે ઊંડા મનન અને સાહિત્યના પરિશીલનની ગંભીર સાધના આદરી હતી. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય એ ઘણા પ્રમાણમાં તેમને વાંચવા માંડ્યું. નવલરામ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના ઉપાચાર્ય તરીકે નિમણૂક પામે ને ત્યારે તેમના આચાર્ય મહિપતરામ નીલકંઠે ગુજરાત શાળાપત્રના તંત્રી તરીકેની જવાબદારી એમને સોંપી દીધી હતી. આથી સાહિત્ય અને શિક્ષણ જગતમાં એક નવો જ વળાંક આવે છે. તે એ છે કે તત્કાલીન રચાતા જતા સાહિત્યનો પરિચય, સમીક્ષા, અવલોકન વગેરેનો લાભ અધિકારજન પાસેથી પ્રજાને મળવા લાગ્યા. તેમજ શિક્ષણ વિષય ઊંડાણથી એમના વિચારોનો લાભ અનેક લોકોને મળ્યો. પૂરા ખંતથી આ કાર્ય એમણે ઉપાડી લીધું.
અને વિવેચકનો ધર્મ એમને બરાબર સમજાતો ગયો અને જાણે વિવેચનનું કાર્ય એ યુગ કર્તવ્ય ગણીને તેમણે ઉપાડી લીધું. સંસ્કૃતમય ગુજરાતી એ નામના એમણે લખેલા એક લેખમાં ગુજરાતી ભાષાની શક્તિ અને ક્ષમતા વિશે એમણે જે વિચારો રજૂ કર્યા છે એ કોઈ પણ ભાષા પ્રેમીને ગૌરવ અપાવે એવા છે. જેમ કે જો ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ જેવા મહાકવિના સર્વરસના સઘન વિચારો સમાઈ શક્યા, જો શામળ ભટ્ટની પોતાના સમયને ચિતરતી અને સંસારને અવલોકતી પ્રબોધતી કલમને ગુજરાતી ભાષાથી કંઈ આંચકો પડ્યો નહીં, જો દયારામની અતિ સૂક્ષ્મ લાગણીઓ સ્વચ્છપણે પોતાનો પ્રકાશ કરી શકી, તો એવી જે સબળ ગુજરાતી ભાષા તેને કવિતા કે સદુપદેશને માટે નબળી ગણવી એ કેવો અનાહૂત અન્યાય છે. એ માત્ર બોલનારનું એ ભાષા સંબંધી અજ્ઞાન કે અશક્તિ જ પ્રગટ કરે છે. આમ કહે છે સંસ્કૃતમય ગુજરાતી નામના લેખમાં. આમ કહીને એ ભાષા પ્રેમીઓને ગૌરવ અપાવે છે. પછી ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ લખનાર રેવરન્ડ ટેલરનું ગુજરાતી ભાષા વિશેનું વિધાન છે કે ગુજરાતી આર્યકુળની સંસ્કૃતિની ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની શાખા. તેને કોણ અધમ કહે છે? એ રજૂ કરીને કહે છે કે આવા વચન પરદેશીના મુખેથી સાંભળીને કયો ગુજરાતી પોતાની જન્મભાષાને જંગલી કહેતા નહીં લાજી મરે? એ સવાલ અમે અમારા વાંચનારને પૂછીએ છીએ, એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હજી વિવેચક નવલરામમાં થોડુંક વિશેષ જોવાનું છે. આવતીકાલે આપણે એને જોઈશું. તો અત્યારે હું આટલું જ રાખું છું. આવજો વિદ્યાર્થી મિત્રો.